નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવના હરિપુરા પ્લોટ વિસ્તારમાં ગંદુ પાણી આવતા લોકોમાં રોષ। હરિપુરા પ્લોટ વિસ્તારમાં પીવાના પાણીમાં પક્ષીના પીંછા સહિત હાડકાં તેમજ દુર્ગંધ મારતું પાણી આવતું હોવાના આક્ષેપ કરાયો। અંતે સ્થાનિક રહીશો સહિત મહિલાઓએ કલેક્ટર કચેરીએ મટકાફોડ કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી। વહેલી તકે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ કરાઈ। બેદરકારી કોની, ગ્રામ પંચાયતની કે પછી પાણી પુરવઠા કચેરીની, તેવા અનેક સવાલો। વડગામ તાલુકાના રૂપાલ ગામમાં 2018ની પ્લોટ હરાજી વચ્ચે ભ્રષ્ટાચારના ગુંથા પ્રકરણમાં ફેરવાઈ છે। સરપંચ અને મળતિયાઓએ ગ્રામ પંચાયતના સભ્યોને અજાણ રાખી ગેરરીતિથી પ્લોટ ફાળવ્યા હોવાના આક્ષેપ થયા છે। ગામના અરજદારે રજૂઆત કરતા મામલો ડીડીઓ સુધી પહોંચ્યો છે। તપાસ દરમિયાન અનેક વહીવટી ખામીઓ બહાર આવી છે। ડીડીઓ દ્વારા તાત્કાલિક 90 જેટલા પ્લોટ રદ કરવાના આદેશ કર્યા છે। રદ થયેલા પ્લોટોને લઈને ગામમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। જરૂરિયાતમંદ અને ગરીબ લોકો આજે પણ પ્લોટ વિહોણા હોવાનું સામે આવ્યું છે। પીડિતોએ નવેસરથી પારદર્શક અને ન્યાયસભર ફાળવણી કરવાની માંગ ઉઠી છે। ડીડીઓના આદેશ બાદ હવે નવા માપદંડ હેઠળ પ્રક્રિયા હાથ ધરાય તેવી શક્યતા છે। પાલનપુરના પેડાગડા ગામે હાઈકોર્ટના આદેશથી દબાણો દૂર કરાતા જમીનને લઈ સ્થાનિક લોકો છેલ્લા કેટલાક વર્ષોથી કોર્ટમાં કેસ ચાલી રહ્યો હોય તે હાઈકોર્ટે દબાણ દૂર કરવા આદેશ આપ્યા છે। છેલ્લા 50 વર્ષ વધુ સમયથી ગોચરની 4 હેક્ટર જેટલી જમીન પર રહેણાંક મકાન અને ઝૂંપડા બાંધી દબાણ કર્યું હતું। પેડાગડા ગામમાં ગૌચરની 4 હેક્ટર જમીન પર 7 પાકા મકાનો તેમજ ઝૂંપડીઓ જેસીબી દ્વારા દૂર કરાતા ગૌચરની જમીનમાં ઘઉં, વરિયાળી તેમજ પશુઓ માટે ઘાસચારાની ખેતી કરી હતી તે જમીન દોસ્ત કરી તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સહિત પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરાયા હોય અઘટિત ઘટના ન બને તે માટે તાલુકા પોલીસનો કાફલો ખડકી દેવાયો। પાલનપુરથી ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ઉમેદવારી। ગુજરાત બાર કાઉન્સિલની આવનારી ચૂંટણીને લઈ રાજ્યભરમાં રાજકીય ગરમાવો છે। બાર કાઉન્સિલ ગુજરાતની 6 માર્ચ યોજાનારી ચૂંટણી માટે પાલનપુર બારના પ્રતિનિધિઓ મેદાનમાં ઉતર્યા। પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના વકીલોના પ્રશ્નો અને હિતોને પ્રાથમિકતા આપી ઉમેદવારી કરી પાલનપુરમાંથી 3 પ્રતિનિધિઓ ઉમેદવારી નોંધાવી છે। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ટીમા ગામમાં બસ સ્ટેન્ડ પર અસામાજિક તત્વોનો ત્રાસ। ટીમામાં ધરણીધર ભગવાનનું પવિત્ર યાત્રાધામ આવેલું છે। યાત્રાળુઓ અવારનવાર દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આ તત્વોનો વધતો ત્રાસ સ્થાનિકો અને ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપતા કાર્યવાહી કરવાની માંગ ટીમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લુખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જતો હોવાના આક્ષેપ સાથે કરવામાં આવી રહ્યા છે। જાહેર સ્થળે કાયદાની કોઈ બીક ન રાખતા કેટલાક અસામાજિક તત્વો ખુલ્લામ ગાળો બોલતા, ધમકીભર્યું વર્તન કરતા આમ જનતા ઉપર ખોટો રોફ જમાવતા હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે। વિશેષ કરી સાંજના 5 વાગ્યાની આજ રાત્રિના 8 વાગ્યા સુધી ટીમા બસ સ્ટેશન તથા દલિતવાસમાં મુખ્ય માર્ગ વિસ્તારમાં આવા તત્વોનો જમાવડો રહેતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે। બનાસકાંઠા એલસીબીએ છાપો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લિકેટ તમાકુ બનાવતી અને વેચતી એક કંપનીના ગોડાઉન પર દરોડો પાડ્યો છે। કાર્યવાહીમાં બાગબાન બ્રાન્ડના નામે નકલી તમાકુનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે રજોસણાના અબ્દુલ સમદ ઇસ્માઇલભાઈ બસન નામના એક ઇસમને ઝડપી પાડ્યો છે। ગોડાઉનમાંથી બાગબાન કંપનીના ડુપ્લિકેટ ડબ્બા અને પાઉચ મળી કુલ 1847 નંગ મુદ્દામાલ જપ્ત કરાયો છે, જેની કિંમત આશરે 45,868 રૂપિયા છે। પાટણ જિલ્લા વારાઈ ખાતે કેળવણી મંડળ સંચાલિત શ્રી પુરુષોત્તમદાસ મુરજીભાઈ વિદ્યાલયનો 70મો વાર્ષિક ઉત્સવ યોજાયો, જેમાં સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર, ભરતસિંહ ડાબી, ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ફરશુભાઈ ગોકલાણી, સંતો, મહાનુભાવો, આગેવાનો ઉપસ્થિત રહ્યા। પ્રારંભમાં મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। પધારેલા સૌ મહેમાનોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું તેમજ જણાવ્યું કે સંસ્થા દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સન્માન સમારોહ, ગ્રામ્ય ક્ષેત્રમાં શિક્ષણ અને આઈટી લેબના ખાતમુહૂર્ત તેમજ નવી ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલના પ્રારંભ જેવી લોકહિતકારી વિકાસ માટે મક્કમ પગલું ભર્યું તે અભિનંદનને પાત્ર છે। બનાસકાંઠા જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન ઠાકરજીભાઈ પ્રભારીએ વાવથરા પંથકમાં નર્મદા કેનાલોનું પાણી 30 એપ્રિલ 2026 સુધી ચાલુ રાખવા માટે રાજ્યના મુખ્યમંત્રી, વિધાનસભાના અધ્યક્ષ, વાવના ધારાસભ્ય અને મંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રમાં ખેડૂતોની હાલત અને રવિ પાકને થનાર નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી છે।
દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. બનાસકાંઠા કાંકરેજ તાલુકાના શિહોરી વિસ્તારમાં તળાવો સૂકાપટ બન્યા છે, જેને કારણે સ્થાનિકો પાણીની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિકો દ્વારા તળાવોમાં પાણી ભરવા માટે તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. શિહોરી, રતનપુરા અને ચેકલા સહિત વિસ્તારોમાં તળાવોની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ભૂગર્ભ જળસ્તર 1000 ફૂટથી પણ નીચે ઉતરી ગયું છે, જેના પરિણામે ખેડૂતોએ બોટ ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એકવાર આબમાંથી ચલણી નોટો વરસી હોય એવા દ્રશ્યો સર્જાયા છે. ભાજપના મહિલા સદસ્યના ભત્રીજાના લગ્ન પ્રસંગમાં વરઘોડામાં લાખોની નોટ હવામાં ઉછાળવામાં આવી હતી. ભારે ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુગરાસણ નજીક કંડલા તરફથી આવી રહેલા ટ્રેલરને અન્ય વાહન અડફેટે આવતા ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રેલર પલટી મારી ગયેલ. સદનસીબે કોઈ ઈજા થઈ ન હતી. ટ્રેલરમાં ભરેલી પાઇપો વેરણ છેરણ થઈ જવા પામેલ હતી.